ખેડૂતોએ ખેતીને વધુ સરળ બનાવવા અને ખર્ચ ઘટાડવા નવીન ટેકનોલોજી અપનાવવી જરૂરી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાયો. ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે આપણો દેશ આત્મનિર્ભર બન્યો છે. વિવિધ કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ટેકનોલોજી અને મશીનરીથી અવગત થતા ખેડૂતો. જૂનાગઢ તારીખ 2.0 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન આજ રોજ યોજાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો હતો. આ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયાના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષ 1950માં આપણા દેશે અનાજ ઉપર અન્ય દેશો પર આધારિત હતા. જ્યારે આજે અનાજ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બન્યા છે. આજે આપણે અન્ય દેશોમાં અનાજની નિકાસ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ નવીન ટેકનોલોજી છે. ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે અનેક પડકારો આવવાના છે. ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે, મજૂરોની અછત વર્તાય છે, ત્યારે આપણે કૃષિ ક્ષેત્રે આધુનિક મશીન અને ટેકનોલોજી મદદરૂપ બનશે. ખેતીને સરળ બનાવવા અને ખેડૂતોની આવક વધારવા નવીનતમ ટેકનોલોજીનો વ્યાપ વધે એ ખૂબ જ જરૂરી છે. મેયર શ્રી ધર્મેશભાઈએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં અનેક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી યુવાનો પણ ખેતી તરફ વળશે. વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એન. બી. જાદવે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા સમયાંતરે આ પ્રકારના ખાસ મેળાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં યુનિવર્સિટી દ્વારા અને વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા ખેતી ક્ષેત્રે થયેલા નવા સંશોધનો, મશીનરી ખેડૂતોને રૂબરૂ જોવા અને નિદર્શનનો લાભ મળતો હોય છે. રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બંસીબેન દેવાણીએ કર્યું હતું. આ મેળામાં વિવિધ કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજીના સ્ટોલોની મુલાકાત ખેડૂતોએ લીધી હતી. આપણે અહીં સૌ ઉપસ્થિત છીએ. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂત મિત્રોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો છે. ત્યારે આ ટેકનોલોજી મશીનરી નિદર્શન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે હું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્ય અને ડીન શ્રી ડૉક્ટર H.D. રામસાહેબને નમ્ર વિનંતી કરીશ કે તે ઉપસ્થિત સર્વનું સ્વાગત કરે. ડૉક્ટર H.D. રાણા. આજના ડૉક્ટર A.P. જાદવ સાહેબને નમ્ર પુષ્પગુચ્છથી સ્વાગત કરે, અભિવાદન કરે. ડૉક્ટર M.N. ડાભી સાહેબ સફળતાના સોપાન સર કરીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હર હંમેશ ખેડૂતોના ઉદ્ધાર, વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિસ્તરણ એમાં સબસિડી
સુધી